है गाइस, वेलकम बैक टू आवर न्यू व्लॉग। कैसे हैं आप सब लोग? आई होप आप सब लोग अच्छे होंगे, मजे में होंगे, मस्त होंगे, लाइफ एंजॉय कर रहे होंगे। सो जय श्री राम, जय माता जी। इसी के साथ शुरू करते हैं आज का नया व्लॉग। तो केम छो गुजराती? મજામાં ને? મજામાં જ હોય, ગુજરાતી હોય એટલે મજામાં જ હોય। તો આપણા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, કંઈક તમને નવું બતાવવાની કોશિશ અમારી રહે છે। તો ચાલો શરૂ કરીએ આજનો નવો વ્લોગ। मैडम जी बोले जय सियाराम, जय सियाराम, जय श्री कृष्ण, जय श्री कृष्ण, जय जय माता कष्टभंजन जी, देव, जय माता जी, जय जय कष्टभंजन। कष्टभंजन देव, सीताराम बधाने। તો હમણાં તમે આંગળી નાખીને જે વોમિટ કરી કેમ? આમ જામી ગયું તું ને નીકળી ગયું જો અવાજ આવે હજી થોડુંક હજી અટકેલું છે। ખખડ ખખડ નથી થતું એમ। અચ્છા, થોડુંક હજી અટકેલું જો છે એમ ઈ દેહમાં ખાવું ને તે થઈ જાય પાછું। જોયું છે ને, ખાવાની મેડમ ને બહુ જ શોખીન। Yes. અને તબિયત સારી હોય કે ના હોય પણ ખાય તો લેવાનું। હા, તબિયત આટલી ખરાબ છે ને તો રાતે 12 વાગે કે ભૂખ લાગી, ચલો ને ભજીયા ખાવા। બોલો, આવું કામ છે। ભૂખ લાગી છે, પેટ છે કઈ એને ના તો ન પડે, ભૂખ લાગી તો પણ તબિયત ખરાબ હોય ત્યારે થોડુંક ખાવા પીવાનું ધ્યાન પણ રાખવું પડે ને। ધ્યાન તો રાખવી છે। કાલે મેડમે ખમણ ખાઈ લીધા, આઈ તો અને રસ પણ ખાઈ લીધો। ચકાચક ઉપાડી લીધો। અને ગાઈઝ બપોરના વાગી ગયા છે 12:30 ને આપણે આવી ગયા છીએ ઘરે। તો જોઈએ છે પપ્પાને સવારમાં આપણે મળ્યા નહીં હતા। તો પપ્પા જય સિયારામ। જય સિયારામ। કેમ છો તબિયત પાણી? સારા સારા છે। અને આજે ઘરે આવી ગયા છે આવી ગયા છે જનશુના દીદી, તૃષા દીદી, અને આ છે મારા દીદી। દેરાણી જેઠાણી રોટલી બનાવી રહ્યા છે। હા હા હા, જનશુભાઈને મજા આવી ગઈ છે ને? જનશુભાઈ ઈદડા બીદડા આજ સેટ થઈ ગયા જનશુભાઈને। ચાલો તો જનશુભાઈ જમવા બેસી ગયા છે। જમી લે એટલે એમને પહેલાં ટ્યુશન ડ્રોપ કરી આવી, પછી આપણે લંચ લપેટીએ। લંચ આજે થોડુંક ડિલિશિયસ રહેવાનું છે, તો મળું છું તમને બહુ જ જલ્દી। સો ગાઈસ, જનશુને ટ્યુશન ડ્રોપ કરી દીધો છે। જનશુને ટ્યુશન ડ્રોપ કરીને આપણે લંચ પણ લપેટી લીધું છે ચકાચક। मैं आपको ना एक चीज़ दिखाता हूँ, देखिए। बाहर की इतनी सारी आवाज़ आ रही है, सामने लोहे की रोड काटी जा रही है, फिर भी भाई साहब सो रहे हैं। बोलिए, पढ़ाई करने बैठता है ना तभी इसको नींद आती है, वरना नींद नहीं आती। बाकी तो ઊંઘ ના આવે ક્યારેય, વાંચવાનું હોય ને એટલે ઊંઘ આવે ભાઈ। ગાઈઝ, રાતના 8 વાગે આપણે આવી ગયા છીએ ઘરે। અને ઘરે આપણે મેડમ જો આજે કંઈક મગજ ઠેકાણે લાગતો નથી, વાસણના અવાજ આવે છે તળાતળી। એવું છે? અચ્છા, જનશુભાઈ સાથે આપણે આજે થોડીક મુલાકાત લેશું, થોડીક વિશેષ। તો જનશુભાઈ આજે વાંચવા બેઠા હતા કે નહીં? બપોરનો આવીને તરત બેસી ગયો તો? હા, હોમવર્ક કર્યું? કેટલા વાગ્યા સુધી? બપોર ટ્યુશનથી આવ્યો પછી બેસી ગયો તો, પછી હોમવર્ક કર્યું, પછી કેટલા વાગ્યા સુધી વાંચ્યું? हाँ, अब सही पकड़े है। હવે યંશુભાઈ સાચું બોલી ગયા છે।
નકર તો સાચું બોલે નહીં. પણ આજે આ સાચું બોલી ગયા છે. બેઠા બેઠા સૂઈ ગયા હતા, જેવું મેં તમને બતાવ્યું બપોરે વિડીયોની અંદર. ભાઈ પકડાઈ ગયા છે. એમાં હું ઘણા ખાતા ખાતા ઉડી જાય. હે ઘણા મોઢામાં કોળે મૂકતા મૂકતા ઉડતા હોય. એ તો ખાતા ખાતા કોઈને સુવાની ટેવ હોય એવું બની શકે. શું કરું? બરાબર છે. તો એને ખાવાની સ્ટાઇલ જુઓ, હાથથી દાળ ભાત. હા અંશુભાઈ, આવી રીતે જમવાનું? કોણ? અનિલ. અચ્છા, ડિસ્કો કર્યો, ડાન્સ. આમ તો ક્યારેય કરતો નથી. એટલે શીખ્યો. તો મેડમ શું બનાવી રહ્યા છો તમે? ઓહો હો, गलकेश्वर का शाक है, नहीं खाना हमको गलके का शाक. થોડુંક તો નહીં, એમ પૂરેપૂરું અમારું પેટ ભરાશે એટલું જમી લઈશું. ચલો હવે ડિનર મેડમ બનાવી રહ્યા છે, તો ડિનર થોડુંક કરી લઈએ, પછી મળીએ છીએ તમને. ગાઈઝ, આપણે ડિનર કરી લીધું છે અને હવે જઈએ છીએ બહાર. તો ક્યાં જઈએ છીએ? થોડી ક્યુરિયોસિટી વધારીએ આપણે. ત્યાં જઈને તમને કહું કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. તો वीडियो में एंड સુધી બન્યા રહેજો. सो गाइज, हम पहुंच चुके हैं डेस्टिनेशन पे. सो मैं आपको दिखा रहा हूं कि हम कहाँ पे पहुंचे हैं. सो ये है वेडिंग डेस्टिनेशन, फ्रंट गेट. आज तो गरबा है, डांस पार्टी गरबा. જાય છે મારી સહેલીનો સાથ રે, બે ઘડી કનાશી લે રંગ મોરના. કાળી વાદળની તુડવી નવેર, બે ઘડી કનાશી લે રંગ મોરના.
ગાઈઝ ગરબાનો કાર્યક્રમ હવે પતી ગયો છે, ઓલમોસ્ટ એન્ડ તરફ છે અને નાસ્તા પાણીનું આયોજન છે, લોકો કરે છે, પણ આપણે થોડી તબિયત નાસાજ છે તો આપણે નાસ્તા પાણી નહીં કરીએ, જઈ રહ્યા છીએ ઘર તરફ. જો તમને અમારો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. મળીએ છીએ આપણે કાલે આપણા નવા બ્લોગ સાથે. સો જય શ્રી રામ, જય માતાજી. હંસते रहिए, मुस्कुराते रहिए, खुश रहिए. जय हिंद, जय भारत. बाय बाय.